ચાલો સીધી જ વાત પર આવીએ. આજના આ સેશનમાં સ્વાગત છે. શાળા કે કોલેજના શિક્ષણ અને ભવિષ્યની કારકિર્દી વચ્ચેનો જે સમયગાળો છે ને, તે ખરેખર ઘણો તણાવપૂર્ણ હોય છે. આ સમયગાળો માત્ર નોકરી કે ડિગ્રી પસંદ કરવા પૂરતો સીમિત નથી. આ તો એક નવી ઓળખ ઊભી કરવાનો સંઘર્ષ છે. તો આજે આપણે એ જ માનસિક ગૂંચવણોને ઉકેલવા માટેની એકદમ પ્રેક્ટિકલ ટૂલકિટ વિશે વાત કરવાના છીએ. એક બહુ જ રસપ્રદ સવાલ છે જે આપણા બધાના મન સાથે જોડાયેલો છે. જ્યારે પણ કોઈ અઘરું કામ સામે આવે અને આપણે અચાનક અટકી જઈએ ત્યારે જે ગભરાટ થાય છે ને, તે એકદમ વાસ્તવિક છે. પણ એવું કેમ લાગે છે કે જો કંઈક મુશ્કેલ છે તો બસ હવે આપણે નિષ્ફળ ગયા? આ લાગણીના મૂળમાં જઈએ. ક્લાસમાં બેઠા હોઈએ, સામે કોઈ અઘરી કોલેજ એપ્લિકેશન હોય કે પછી મોટું અસાઇનમેન્ટ, જેમ કે કોલેજ એસે લખવા માટે એક કોરા કાગળ સામે તાકી રહેવું, ત્યારે અચાનક પેટમાં પથ્થર મૂક્યો હોય એવો ભારેખમ અહેસાસ થાય છે. સાચું ને? એવો ડર લાગે કે આ એકમાત્ર ફોર્મ આખું જીવન નક્કી કરી દેશે. મગજ એવી રીતે રિએક્ટ કરે છે જાણે આ કોઈ જીવન મરણનો સવાલ હોય, ભલે વાસ્તવિકતામાં એવું બિલકુલ ન હોય. એટલે જ કોઈ પણ વાસ્તવિક પ્રગતિ થાય એ પહેલાં સૌથી અગત્યનું કામ છે આ ચિંતાને સ્વીકારવી અને એ તાત્કાલિક ગભરાટને તોડવો. જ્યારે મગજ તણાવમાં હોય ત્યારે સ્પષ્ટ વિચારવું અશક્ય છે. આ મેન્ટલ ફોગ એટલે કે માનસિક ધુમ્મસ દૂર કરવું જ પડે. શાંત મન વિના સાચો નિર્ણય લઈ શકાતો નથી. હવે આપણે આ ગભરાટના ભારમાંથી બહાર આવીને થોડું લોજિકલ વિચારીએ, દૃષ્ટિકોણ જ બદલી નાખીએ. સામાન્ય રીતે મગજ એવું વિચારે છે કે જો કંઈક અઘરું છે તો એનો સીધો અર્થ છે કે નિષ્ફળતા મળી રહી છે. પરંતુ વાસ્તવિકતા અને નવો દૃષ્ટિકોણ એમ કહે છે કે મુશ્કેલી એ ખરેખર વિકાસ થઈ રહ્યો હોવાની નિશાની છે. આ એક વિચાર આખી રમત બદલી શકે છે. અને આ જ વાત આપણને એક અત્યંત શક્તિશાળી મનોવૈજ્ઞાનિક ખ્યાલ તરફ દોરી જાય છે, જેને આપણે ગ્રોથ માઇન્ડસેટ કહીએ છીએ. આ એક એવું પાયાનું માળખું છે જે દર્શાવે છે કે આપણે શૈક્ષણિક અને પ્રોફેશનલ સંઘર્ષોને કઈ રીતે જોઈએ છીએ. આ એ માન્યતા છે કે બુદ્ધિ અને ક્ષમતાઓ ક્યારેય સ્થિર હોતી નથી, પણ સતત પ્રયત્નો કરવાથી તેનો વિકાસ થઈ શકે છે. અહીં એક બહુ જ ક્રાંતિકારી વાત સમજવા જેવી છે. મુશ્કેલી કે અસ્વસ્થતા એ કંઈ બૌદ્ધિક નિષ્ફળતાનો સંકેત નથી. વાસ્તવમાં તે એક બાયોલોજિકલ ઇન્ડિકેટર છે કે મગજ હવે એક નવા લેવલ પર પહોંચી રહ્યું છે. જેમ જિમમાં વર્કઆઉટ કરવાથી સ્નાયુઓમાં દુખાવો થાય અને પછી તે મજબૂત બને છે, બરાબર એમ જ આ માનસિક મુશ્કેલી એ મગજના વિકાસની કસરત છે. આ બંને પરિસ્થિતિઓને સાથે રાખીને જોઈએ તો સ્પષ્ટ થાય છે કે આપણી અનુભૂતિ અને જૈવિક વાસ્તવિકતા વચ્ચે આબ જમીનનો તફાવત છે. શારીરિક હતાશા થવી, પેટમાં ગભરાટ થવો, આ બધું બીજું કંઈ નહીં પણ મગજમાં બની રહેલા નવા ન્યુરલ પાથવેઝની મિકેનિકલ સંવેદનાઓ છે. એટલે કે જ્યારે મગજ કંઈક નવું શીખે છે ત્યારે તે પોતાની જાતને રીવાયર કરે છે. અને હા, એ પ્રક્રિયા થોડી અસ્વસ્થ તો ચોક્કસ લાગી શકે. સારું, સિદ્ધાંતો સમજી લીધો, પણ શું આટલું પૂરતું છે? બિલકુલ નહીં. આ કોન્સેપ્ટને ખરેખર મજબૂત બનાવવા માટે ધ્યાન માત્ર મગજને સમજવા પૂરતું ન રાખતા તેને વાસ્તવિક, પ્રેક્ટિકલ અપ્રોચ સાથે અમલમાં મૂકવું પડશે. એક સારો સિદ્ધાંત ત્યારે જ કામ લાગે જ્યારે તેને રોજિંદા જીવનમાં ઉતારી શકાય. તો અહીં એક ચોક્કસ અને એકદમ પ્રેક્ટિકલ સ્ટેપ છે જે આજે જ અમલમાં મૂકી શકાય. સૌથી પહેલાં તો જ્યારે કોઈ અઘરું કામ કરતી વખતે એવું થાય કે બસ હવે છોડી દેવું છે, ત્યારે એ ઈચ્છાને તરત ઓળખી લો. અને બીજું સ્ટેપ, જેવો ગભરાટ શરૂ થાય તરત જ અટકી જાઓ અને મોટેથી કે પછી મનમાં જ એ હતાશાને બ્રેન રીવાયરિંગ એવું નામ આપી દો. આ નાનકડી ટ્રીક ખરેખર અદ્ભુત કામ કરે છે. માત્ર આ એક જ ક્રિયા કરવાથી તાત્કાલિક ટેન્શન ઘટી જાય છે. ગભરાટને બદલે જ્યારે એને એક અસ્થાયી મુશ્કેલી તરીકે જોવામાં આવે ત્યારે એ સૌથી અઘરા કામમાંથી પસાર થવાની હિંમત આપે છે. કારણ કે ગભરાટ કાયમી નથી હોતો, એ તો બસ એક પસાર થતો તબક્કો છે. પણ અરે, અહીં એક નવો જ વળાંક આવે છે. એકવાર ગ્રોથ માઇન્ડસેટ અપનાવી લીધો અને મુશ્કેલ કાર્યોમાંથી સફળતાપૂર્વક પસાર પણ થઈ ગયા, મહેનતનું ફળ મળી ગયું. પણ પછી શું? પછી તરત જ રસ્તામાં એક નવી અડચણ ઊભી થાય છે. ઘણી બધી તકો અને વિકલ્પો ખુલી જાય છે અને એમાંથી જન્મે છે ડિસિઝન પેરાલિસિસ, એટલે કે કોઈ નિર્ણય ન લઈ શકવાની મૂંઝવણ. અને આ બાબત સીધી જ મુસાફરીના આગામી તબક્કા સાથે જોડાયેલી છે. આ એવો ફેઝ છે જ્યાં ઘણા બધા રસ્તાઓ સામે દેખાતા હોય. કઈ કોલેજમાં જવું, કઈ જોબ ઓફર સ્વીકારવી, કયો માર્ગ પસંદ કરવો. અને એની સાથે જ શરૂ થાય પેલો ડર. જો આમ ન થયું તો? જો પેલું ખોટું પડ્યું તો? આ વોટ ઇફવાળા વિચારો અને ખોટો રસ્તો પસંદ કરી લેવાનો ડર માણસને અંદરથી થકવી નાખે છે.
આ સીધું જ આપણને એ સાયકોલોજીકલ કોન્સેપ્ટ પર લઈ જાય છે જે આ વોટ ઇફવાળા તણાવપૂર્ણ વિચારો ચલાવી રહ્યો છે, અને તેનું નામ છે લોસ એવર્ઝન, એટલે કે નુકસાન ટાળવાની વૃત્તિ. આ માનવ મનોવિજ્ઞાનનો એક બહુ જ પાવરફુલ હિસ્સો છે જે સમજાવે છે કે શા માટે ઘણા બધા સારા ઓપ્શન્સ હોય છતાં પણ કોઈ એકની પસંદગી કરવી આટલી ડરાવણી લાગે છે. મનુષ્યનું મગજ કંઈક એ રીતે જ ડિઝાઇન થયેલું છે. કોઈ એક રસ્તો પસંદ કરવાથી જે પ્રગતિ મળે છે એનો આનંદ માણવા કરતાં આપણે સંભવિત વિકલ્પો ગુમાવવાથી વધુ ડરીએ છીએ. ઉદાહરણ તરીકે, નવી નોકરી મળવાની ખુશી કરતાં હાથમાંથી બીજી શાનદાર ઓફર જતી રહેવાનો ડર વધારે મોટો લાગે છે. કંઈક નવું મેળવવાના ઉત્સાહ કરતાં જે છૂટી રહ્યું છે તેનો ડર હાવી થઈ જાય છે. અને બસ એટલે જ નિર્ણય લેવામાં મોડું થાય છે. કોઈ એક પસંદ કરો અને બાકીના વિકલ્પોને મારી નાખો. સાંભળવામાં આ સોલ્યુશન થોડું ક્રૂર લાગી શકે છે, પણ સાચું કહું તો એ એકદમ જરૂરી છે. સાચી પ્રગતિ કરવી હોય તો બાકીની બધી જ શક્યતાઓનું બલિદાન આપવું જ પડે. બધા રસ્તા પર એકસાથે તો ચલાય જ નહીં ને. કોઈ એક માર્ગ પસંદ કરવાનો સીધો અર્થ છે કે અન્ય તમામ વિકલ્પોનો અંત લાવવો. આ કડવું સત્ય સ્વીકાર્યા વિના આગળ વધવું અશક્ય છે. આ એક બહુ જ મોટો અને ગંભીર પ્રશ્ન છે. આજે આપણે એ તો સમજી ગયા કે મુશ્કેલી એ નિષ્ફળતા નથી, પણ મગજનો વિકાસ છે. પણ આ નિર્ણય લેવાનો ડર, એને કઈ રીતે દૂર કરવો? આ જ રોમાંચક વિષય પર આપણે આપણી આ સિરીઝના આગામી એટલે કે 10મા ભાગમાં એકદમ ડિટેલમાં વાત કરીશું. આપણે શીખીશું કે આ લોસ એવર્ઝનને હરાવીને કોઈપણ જાતના ડર વગર એક મજબૂત પસંદગી કઈ રીતે કરવી. તો ત્યાં સુધી આજના આ વિચારોને મનમાં વાગોળતા રહો અને વિકાસના માર્ગે ડગલા માંડતા રહો. મળીએ આવતા સેશનમાં.